કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે. અરે કયા જીતુભાઈ દોડી જવા દે તો કોઈ તો એ જીતુભા. હા બોચુજી ઘઉં આલજો. લ્યો હું લ્યો. હું તમારી આવતો તો લેવા મારા પટી ગયા ને આટલા વધ્યા છે ને. ઓ અરે મારતી મોટું ભિખારી આલે. લ્યો આવજો હા થોડા ઘઉં આલો. હું તમારા ઘેર ઘઉં માંગવા આવ્યા છું હોય હું હું આ વધ્યા આટલા વધ્યા હતા હું કોઈ એરા પોચુજી ના આલું ને એરા વધારે આલું તો. ખરેખર હું યાર તમારી જોડે ઘઉં લેવા જાય માગે હપું છે દોડો એ ઘઉં નહીં મારે નહીં આટલા જ વધ્યા એટલે કોઈ લ્યો, આટલા લઈ જાઓ. મને આલજો. એટલા બાપુ કોઈ લઈ જાય ખાજો એકલું દૂર ખાવ આટલા જોડે અમે બહાર જ નહીં વાત કરો ને તો યાર. અઠવાડિયામાં આવી જાય આપડે કોઈ લઈ તમે જજો એવું પોચડો. પાછું લઈને આવતા હતા અમારા માટે. તો પટી ગયા છે એક કામ કરો તો વખતે ભીખ માંગો ભીખ. તો તમે એવું લેવા આવ્યા છો કે જઈને માગો તા. હા હેડે એમ જે થઈ ગયું આ તો પોલ ખોલાય એમ હું કરવાનું એમ ભીખ માંગી જ પછી એવું લાગે. લ્યો માગજો કોક હાલ છે આટલા જોઈ લ્યો. નહીં લેવા હું જઉં હેડો. ના પાડે હોય તો આવી ગયા છે લ્યો. આવતા ના માંગે એટલે માર્ક પડશે. તો મારા ઘેરે ના આવે છે એકડો કરો. આવી જાય તું ઘઉં લેવા હવાર પર. આખા ગામમાં કોઈ ઘઉં આવતું નહીં. હવે અમે એવા ભિખારી છીએ. અરે કોઈ 10 વીઘા વાય તમને બધો કોથરો ઘેર આલી દીયો. અરે ના ભલે વાત કરશું આમાં એક દોણો નહીં ખાવા માટે હું કરું. અરે તો લાલબા નથી લાવ્યા દોડી આવું પણ ઘંટી વાળા આવું કે આટલા જ કહું છું તમારે પણ ખાવું તો પડશે ને. ના ના એટલા દરી આવું પેટને તો ખવડાવું પણ ના ચાલે આ બધું ફટફટ દરી આવે. હય આટલા લેતા આટલા બધા છે ત્યાં. ના ના કોક થયું છે યાર. કોઈ આલી ગયું છે જે આલી છે મારો તો સારું ખાવા માટે મેળ આવી છે લેડો. આટલા અમારે દરે આવું ફટફટ આમાં લોટ ખાવા અઠવાડિયાની સગવડ થઈ ગઈ. વાહ ભાઈ વાહ. જેને આલે ને ભગવાન સારું કરજો. એને પર હું કોથરો આલે જેને આલે ને એકદમ ફ્રીમાં આલી દીધો. ચાર પૂરો લાંબી પડે ચાર પેલી પડી અહીંયા આલુ આખો દાડો ખાવી જ છે. આમાં હું રહી ગયું આમાં પાણી ભરવાનું એકલું રહી ગયું. પાણી ભરવું પડશે. પીવા તો જુઓ ને પાણી યાર પાણી. આ ઘરો ફર્ટ હાથમાં એટલે બોલો કેવો કોમમાં આવે છે ઘરો કાળું તો કે મારે નહીં લેવો બોલો લઈ ગયા હોય તો કેવું હાલ કેવો કોમમાં ફટ નહીં અને બારે ના લાગે લગી દે ફટ નહીં કોમમાં આવે. થોડા પાણી ભરી આવું ફટ પડાવે જલ્દી. ખરેખર પાણી ભરવા છે જીતુભાઈ ઘેર આવવું પડે. આપણા ગામના સરપંચ ઘરમાં પાણી આવશે રહોડા એક ડાયરેક્ટ હજી આવ્યું ને એવું દૂર આવે પાણી. હા હાય આ માટી કહી ગયું શું કરવાના નસીબત ફૂટેલા છી જો જે નીકળે આવું થાય છે. પાલું પાણી આવ્યું શું કરવાના અમે આવી એટલે બંધ થઈ ગયું. ના ચાલે ના બધું કાલે સરપંચ ના ઘેર જવું પડે. પાણી તારે લાઈન નખા કે તમે નખાય નહીં ના ચાલે આ બધું. ખરેખર દેવાથી બર કોમ દેવાથી તો બુંદી સો બુંદી જો જોઈ આટલું ચાલે છે શું કરવાનું. ના ચાલે ના ચાલે. ખરેખર કરમ ફૂટેલો છે. આમાં કરવું તો કરવું હું મારે એ રીતે કરવું. લે આ તારી હાય કે રીતે ભરાઈ ગયો લે. આટલું જ પાણી લાવ્યો તો હું તો. ઘરામાં કોક લાગે છે ખરેખર ઘરામાં કોક છે મોનો કે ના મોનો. આટલું જ લાવ્યો કાલ ઘઉં લાવ્યા ને તમે ભરાઈ ગયા પણ મને એવું મારે એવું હતું કોક આલી ગયું તું
પણ ના ઘરું કોક લાગે છે ગમે તે થાય કોક જોવું પડશે બીજું ટ્રાય કરીને હશે હશે ભાઈ કરો હો. કેવું પડે કાળુજી વાત કેતા હતા કે હું લઈ જાઉં હારુંથી ના લ્યો હમણાં જોવા દે ડોલમાં ભરીને ફેરથી જોઉં ચોક ભરાય તો બેહવા દે મને આટલો ચોક ના ભરાય તો મારા મનનો વ્યામ હશે ખોટો ના ભરાય લાગતું જ નહીં મને લાગતું જ નહીં પણ આ તો ચોક ભરાઈ જાય તો એવું થઈ શકે તો બની શકે તો જાદુ હોય તો વાત સાચી છે એટલે હઈ પાહો પડી ગયો લે વાહ ભાઈ વાહ મારો કિસ્મત ખુલી ગયો કોક મળી છે મને અમે કોક જાદુ કરવું પડશે મારે મને વાહ ભાઈ વાહ ગામમાં કોઈ નહીં કહું જીતું પેલા કારોબાર તો બિલકુલ નહીં કહું ઘરો લેવા હજી ખબર પડી જાય પણ ખબર જ ના પડે અમે તો હું કોઈ કરે નવું કરે નહીં તો પેલા પોણી ખાલી કરી અને ફટફટ મને બે વખત તો પસારે બચારા કઈ પસાર બકા ભૂલ થઈ ગયો મને હા વાહ ભાઈ વાહ નસીબ કહેવાય કે કિસ્મત કહેવાય મને જી કહેવાય મારા માટે તો બહુ સારું કહેવાય બોલો આવું કરવા આ તો મારા ઘરમાં નવું વાહન આવ્યું ને એટલે જાણું એ આપણે પેલો નવ ગોદવા આવ્યો હેડો જલ્દી હેડો ફટફટ ગોદવાનો આવ્યો તાન આ મહિને પહેલોથી બેસી હતી તે મને ચાંદનો અઠવાડિયે ફરતો તો ગામમાં એવું તાન હારો હેડો કોક કરીએ હું આવું હેડો આ જલ્દી આવ ફટફટ આવું યાર અને પછી અહીં કરજો ચોલા બોલા હારું હારું વોકું હતી ના આવું આમ તો કોમ અમે તો મારો કિસ્મત ચમકી ગયું છે ચોથી આ મસ્ત ગીત આવ્યું તું યાદ આ ઘણા માટે તું કોક થોડું કોક નેકળો ચોક નેકળી જાય તો એવું લાગે તો આઈએ પધારીએ મારા ઘેર ડે વાહ ભાઈ વાહ પૈસા વાળો હા પાંચસો નોટ નાખું અંદર શું કે પણ જતી રહ્યા ચોક ના નાખીને જોવા દે મને પાંચસો નોટ જ નહીં તો લાવું કોક કરવું પડશે અને મંતાળી મેળવું પડશે મારે પેલા ચોક બેઠો રે હું આવું છું હાલ જ આવું બોલો તમારા ઘેર જ આવતું હતું યાર હું તમ આપણું તમારું પાન હતા ગોજે તોરો હો પૈસા લેવા આવતો તું ગોદી તો હતું નહીં કોઈ ગોજી તું જોવું પડે ને તું યાર તો મી ભેથી ગોદાય બીજા મજૂર લાઈન થા તમે તો ખાલી ઉપર પાવડો આમ કર્યો તો માર ની જોવા મને પૈસા આલ દે મારા દે થતા હોય રે અલ્યા તમે તો માથે મળો યાર મને મારા પૈસા આલો મારે ની જોવાનું મારે જરૂર છે તારી વાહ ભાઈ વાહ બંડલ કાઢી છે લ્યો કરિયાણું લાવજો कुछ भी एकदम वक्त बदल दिया जज्बात बदल दिए ગોદી કોઈ હતું નહીં ભાઈ એટલા જો તાંચલા હોય જો થયો 100 રૂપિયાની મજૂરી કમતી કદી નહીં આવું આમ આ તો તમારે બોલાવી નાનું 100 રૂપિયા ચોથી હેડ મફત ના જ છે ને ખરેખર અમે 100 રૂપિયા નાખીને જોયું હું કોઈ સતો નહીં કોઈ નહીં વાહ ભાઈ વાહ કિસ્મત મારું કિસ્મત રોટ કરી જઈશ આજ તો વાહ હા ઓ સારું કામ કરતા પેલા વોશો બંધ કરી પડ્યું એટલે વોશો બંધ કરીને નાખું
લઈ. હાય. વિશ્વાસ નહીં થતો મને. વાહ ભાઈ વાહ, મારું કિસ્મત બદલાઈ ગયું. જબ્બર ઘરો હાથમાં આવે છે. કારુથી લઈ જતા હતા, ના લઈ જવા દીધો. માં ઘરો મારો નસીબ નો ઘરો, કિસ્મત નો ઘરો કેવાય મને. વાહ ભાઈ વાહ, રાતો રાત પૈસા વાળો, દાડે દિવસ પૈસા વાળો. આખા ગામમાં કોઈ નહીં ગોઠવું આમ તો. હવે તો હાથવીને રાખે. તું તો મારો કિસ્મત નો ઘરો. હા કેટલા બધા પૈસા નીકળ્યા બોલો. હાથમાં ની માતા, હાથમાં. માતા નહીં બોલો. ચોકન હંતારું. ટોકર ભરી પૈસા બોલો. ગુજામાં પડી જાય છે એટલા બધા પૈસા. હોની હોની રે ભાઈ, તો અગર હોની હોની. ખરેખર પૈસા એમ તો થાક લાગે બોલો. ક્યાં પૈસા છે? ત્યાં વાહ ભાઈ વાહ, ટોકર ભરી પૈસા. અમારે આખા ગામમાં કોઈ નહીં ગોઠવું. પૈસા હાલતા પછી આટલા બધા બેંકમાં એકવાર જતા જવું. કોક કરવું પડશે મારે. પૈસા પૈસા થોડા ગુજાવ નાખું, બીજા બધા હાલતા જતો. હા હવે શું કરું, આઈડિયા કોક કરી પડશે. હોવાની હતી હવે ઓલા 200 ની કોઈ 500 ની લાવવી પડશે. ડબલ થઈ જાય, ડબલ. કના જોડી જવું, કના જોડી જવું? લાલભા જોડી જવું તો પેલી એ કરશે, ખોટું પેલી એ કરશે. ચમનજી જોડી જવા દે. હીરા હાલશી કાલ પાછા યાર રીમો મૂકીએ. કાલ હાલ દિયો પૈસા નો. હવે ટોકર ભરીને પૈસા નીકળે છે. ઈવન તો નહીં ખબર મારે ટોકર ભરીને પૈસા છે. આ તો હાલ મારે 500 ની 200 ની જરૂર છે એટલે નકર ઈવન જોઈ માગવા એના જવું. ચો ખબર છે મારી. મારું જીજે તું હા